હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજની હું આ રેસીપી લાવી છું શિયાળામાં મળતા ફ્રેશ તાજા વટાણાની કચોરી. આજે આપણે કોઈ પણ લોટ બાંધ્યા વગર કચોરી બનાવીશું. લોટ બાંધવાની ઝંઝટ વગર કચોરીને એન્જોય કરી શકો છો. તો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો ફ્રેન્ડ્સ. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો. આજની આ રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે એક વાસણની અંદર, અને એની અંદર આપણે વટાણાને એડ કરી દઈશું. અને વટાણાને આપણે આ રીતે થોડા શેકી લઈશું. આ રીતે કરવાથી વટાણા અંદરથી એકદમ પોચા મુલાયમ તૈયાર થઈ જશે. હવે એક મિક્સર જાર લેવાનું છે, એની અંદર આપણે બધા વટાણા એડ કરી દઈશું અને આ રીતને આપણે ક્રશ કરી લેવાનું છે. આ રીતે આપણે અધકચરું જ ક્રશ કરવાનું છે. હવે આપણે એનો મસાલો બનાવવા માટે અહીંયા એક તવો લીધો છે. એની અંદર આપણે 1 ચમચી જેટલું આખા ધાણા લઈશું, 1 ચમચી જેટલી વરિયાળી લેવાની છે, 2 આખા લાલ મરચાં લઈ લઈશું અને 1 ચમચી જેટલું જીરું પણ લેવાનું છે. હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું. આ રીતે શેકીને આપણે મિક્સર જારમાં મસાલાને ક્રશ કરી લઈશું. તો આપણો શેકાઈને તૈયાર છે. તો આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. અહીંયા આપણે એ જ વાસણની અંદર 1 ચમચી જેટલું બીજું તેલ એડ કરીશું. એની અંદર આપણે અડધી ચમચી જેટલી જીરું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું આપણે હિંગ પણ એડ કરી દઈશું. અહીંયા આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી, એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે એને શેકી લઈશું. એની અંદર આપણે વટાણાને ક્રશ કરેલા એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે. હવે એને પણ આપણે મિક્સ કરી લઈશું બરાબર. એની અંદર આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું, ધાણા જીરું અડધી ચમચી, થોડી આપણે હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું. બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું એક સરખું અને આપણે 1 મિનિટ માટે એને શેકી લઈશું. હવે આપણે એની અંદર નાખીશું જે આપણે મિક્સર જારમાં મસાલો ક્રશ કર્યો હતો એ આપણે અંદર એડ કરી દઈશું. એ 2 ચમચી જેટલો લીધો છે મેં. અને આપણે એની અંદર સૂકી કસૂરી મેથી એડ કરી દઈશું અને આપણે કોથમીરના પાન પણ એડ કરી દઈશું અને બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું. આ રીતે મસાલો બનાવવાથી સ્વાદ એકદમ અલગ જ તૈયાર થાય છે. તો તમે એકવાર જરૂરથી આ રીતે મસાલો બનાવીને કચોરી ટ્રાય કરશો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું. અહીંયા મેં લીધી છે બ્રેડ લીધી છે. આ રીતે મોટી સાઈઝની આપણે બ્રેડ લઈ લેવાની છે. હવે આપણે અહીંયા બ્રેડ ઉપર સાઈડ પર લગાવવા માટે એક બેટર તૈયાર કરીશું. અહીંયા મેં 2 ચમચી જેટલું મેદાનો લોટ લીધો છે. એને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને આપણે એનું થોડું જાડું ને પતલું ને એ પ્રમાણે આપણે એક બેટર તૈયાર કરવાનું છે. આ રીતનું આપણે તૈયાર કરી દઈશું. હવે એને સાઈડ કરી દઈશું હમણાં. હવે આપણે બ્રેડ લઈ લઈશું. બ્રેડની વચ્ચે આપણે મસાલો મૂકી દેવાનો છે આ રીતે. અને આ રીતની આપણે એક વાટકી લેવાની છે ને એનાથી આપણે આ રીતે કટ કરી લઈશું વચ્ચેથી અને આ રીતનું શેપ આપી દઈશું આપણે કચોરીનો ગોળ રાઉન્ડમાં. અને બીજી પણ આપણે આ રીતે કટ કરી લીધી છે. તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું એ સાઈડ પર આપણે લગાવી દેવાનું છે. ચારે બાજુ આપણે લગાવતા જઈશું. આ લગાવવાથી કચોરી અંદર તેલમાં ખુલી ના જાય એટલા માટે આપણે આ લગાવવાનું છે. હવે એની પર આપણે બીજું પણ બ્રેડનું મૂકી દઈશું અને આ રીતે દબાવીને ફિટ કરી લેવાનું છે.
એકદમ દબાવીને આપણે ફિટ કરીશું આ રીતે. તો આપણી આ કચોરી તૈયાર છે. બીજી કચોરીને પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. સાઈડ પર આપણે લગાવી દઈશું બેટર અને એને પણ આ રીતે દબાવીને મૂકી દઈશું ઉપર. આ રીતે બધી કચોરી આપણે તૈયાર કરી લઈશું. અહીંયા આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે. તેની અંદર આપણે કચોરી એડ કરીશું. અને આપણે એને બીજી બાજુ પલટાવતા જઈશું. તમે જોઈ શકો છો થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણે એની બીજી બાજુ પણ પલટાવતા જઈશું. અને આ રીતનો આપણે કલર તૈયાર કરવાનો છે. તો હવે કચોરી આપણી તૈયાર છે તળાઈને. તો આપણે એને બહાર કાઢી લઈશું ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણી કચોરી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. તો તમે લીલા તળેલા મરચાં ટામેટાં કેચઅપ સાથે ખાઈ શકો છો. બાળકોને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરશો. અને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેશો કે આજની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.